આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 22મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું હતું કે જે મનુષ્ય આશાઓથી રહિત છે, જેણે ચિત્ત અને શરીરને જીતી લીધા છે અને જે સંગ્રહવૃત્તિના મોહથી મુક્ત છે, તે માત્ર શરીર નિર્વાહ અર્થે કર્મ કરતો હોવા છતાં પાપને પ્રાપ્ત થતો નથી. આજે ભગવાન તેવા જ પુરુષના પરમ સંતોષ, ઈર્ષ્યારહિત સ્વભાવ અને માનસિક સમતાનું અદ્ભુત રહસ્ય પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 21માં આપણે જોયું કે જે સાધક મન ઇન્દ્રિયોને જીતીને અને અનાવશ્યક સંગ્રહવૃત્તિ છોડીને કેવળ કર્તવ્ય ભાવે કર્મ કરે છે, તે તમામ પાપોથી મુક્ત રહે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 22, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ વ્યાવહારિક જીવનમાં સદા સુખી અને શાંત રહેવાની અદ્ભુત ફોર્મ્યુલા આપે છે. ભગવાન ઘોષણા કરે છે કે જે મનુષ્ય વિના પ્રયત્ને આપોઆપ મળેલા ફળમાં સંતુષ્ટ રહે છે, જે સુખ દુઃખથી પર છે અને જેનામાં કોઈ ઈર્ષ્યા નથી, તે હાર જીત બંનેમાં સમાન રહીને કાર્ય કરવા છતાં ક્યારેય બંધાતો નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યદૃચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. 22. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જે મનુષ્ય વિના ઈચ્છાએ કે આપોઆપ પ્રાપ્ત થયેલા લાભમાં સદા સંતુષ્ટ રહે છે, યદૃચ્છા લાભ સંતુષ્ટઃ, જે હર્ષ શોક કે સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી તદ્દન પર થઈ ગયો છે, દ્વંદ્વ અતીતઃ, જે ઈર્ષ્યા કે મત્સરથી રહિત છે, વિમત્સરઃ, અને જે કાર્યની સફળતા કે અસફળતામાં સમાન રહે છે, સિદ્ધૌ અસિદ્ધૌ ચ સમઃ, તેઓ પુરુષ સંસારના કર્મો કરવા છતાં પણ કૃત્વા અપી, ક્યારેય બંધાતો નથી, ન નિબધ્યતે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. યદૃચ્છાલાભનો વ્યાવહારિક અર્થ શો થાય? જવાબ. પોતાના હિસ્સાનો પ્રમાણિક પુરુષાર્થ કર્યા પછી પ્રારબ્ધ કે કુદરતના નિયમ અનુસાર આપોઆપ જે પણ પરિણામ કે નફો મળે તે. 2. દ્વંદ્વાતીતઃ એટલે શું? જવાબ. દ્વંદ્વ એટલે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ, જેમ કે સુખ દુઃખ, જય પરાજય, ગરમી ઠંડી, માન અપમાન. આ બંને પરિસ્થિતિઓમાં જે મનની સ્થિરતા ગુમાવતો નથી, તે દ્વંદ્વાતીત છે. 3. વિમત્સરઃ શબ્દનો અર્થ શો થાય? જવાબ. મત્સર એટલે ઈર્ષ્યા કે અદેખાઈ, જેના મનમાંથી અન્યની પ્રગતિ જોઈને બળવાની કે ઈર્ષ્યા કરવાની વૃત્તિ સાવ નાશ પામી છે, તે વિમત્સર છે. 4. કાર્ય પૂરું થવા પર જ્ઞાની પુરુષની માનસિક સ્થિતિ કેવી હોય છે? જવાબ. સમઃ સિદ્ધાવ સિદ્ધૌ ચ, સિદ્ધિ એટલે સફળતા અને અસિદ્ધિ એટલે અસફળતા, તે બંને પરિણામોને સમાન ભાવે સ્વીકારે છે. 5. બધાય કાર્યો કરવા છતાં તે કેમ મુક્ત રહે છે? જવાબ. કૃત્વાપી ન નિબધ્યતે, કારણ કે તેના મનમાં અહંકાર અને ફળનો મોહ નથી હોતો, તેથી કર્મો તેને બંધનમાં નથી નાખતા. 6. આ શ્લોક આપણને મહેનત કરવાની ના પાડે છે? જવાબ. બિલકુલ નહીં. તે આપણને અંધાધૂંધ ચિંતા અને લાલચ છોડવાનું કહે છે, જેથી આપણો પુરુષાર્થ તણાવમુક્ત અને ઉત્કૃષ્ટ બને. 7. મનુષ્યના મનમાં ઈર્ષ્યા, મત્સર ક્યારે જન્મે છે? જવાબ. જ્યારે માણસ પોતાના કામ અને પરિણામથી અસંતુષ્ટ હોય છે અને સતત બીજાની સાથે પોતાની સરખામણી કમ્પેરિઝન કરતો રહે છે. 8. નિબધ્યતેનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ. બંધાઈ જવું, કર્મની જાળમાં ફસાઈને ચિંતિત કે દુઃખી થવું. 9. આ શ્લોક માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થ માટે કેવી રીતે ઉપયોગી છે? જવાબ. તે આપણને વર્તમાનમાં જીવતા, સંતોષ રાખતા અને અપેક્ષાઓના ભારથી મુક્ત થઈને હળવા રહેતા શીખવે છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. ચોથા અધ્યાયનો 22મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. કુદરતના ન્યાય પર ભરોસો અને પરમ સંતોષ, ટ્રસ્ટિંગ ધ ડિવાઇન ફ્લો એન્ડ પ્રેક્ટિસિંગ કન્ટેન્ટમેન્ટ. ભગવાન યદૃચ્છાલાભ સંતુષ્ટઃનું સૂત્ર આપે છે. જીવનનો મોટો ઉદ્દેશ એ છે કે આપણે આપણી ફરજ પૂરી વફાદારી અને ચોકસાઈથી બજાવીએ, પણ પરિણામ આવ્યા પછી મને ઓછું મળ્યું કે આવું કેમ થયું એવા વિચારોથી મનને ન બગાડીએ. જે મળ્યું છે તેને કુદરતનો પ્રસાદ માનીને સ્વીકારવાથી જીવનમાં અદ્ભુત શાંતિ આવે છે. સંતોષ એ જ જીવનની સૌથી મોટી સમૃદ્ધિ છે. 2. ઈર્ષ્યામુક્ત થઈને પોતાની આગવી ઓળખ બનાવવી. ઓવરકમિંગ કમ્પેરિઝન એન્ડ સેલિબ્રેટિંગ ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી. વિમત્સરઃ. આજના કોમ્પિટિશન અને સોશિયલ મીડિયાના યુગમાં લોકો બીજાના લાઇક્સ, વ્યૂઝ, ધન કે ગાડી જોઈને અંદરથી દુઃખી થતા હોય છે. એક કુશળ પ્રોફેશનલ કે ક્રિએટર તરીકે આપણો જીવન ઉદ્દેશ બીજા સાથે ખોટી સ્પર્ધા કે ઈર્ષ્યા કરવાને બદલે આપણી પોતાની સ્કિલ્સ,
ટેકનિકલ કૌશલ્ય અને બ્રાન્ડને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવાનો હોવો જોઈએ. બીજાની સફળતાથી ઈર્ષ્યા કરવાને બદલે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. 3. સફળતા નિષ્ફળતામાં સમતા જાળવવી. મેઇન્ટેનિંગ બેલેન્સ ઇન સક્સેસ એન્ડ ફેલિયર. સમઃ સિદ્ધાવ સિદ્ધૌ ચ. કોઈપણ પ્રોજેક્ટ, બિઝનેસ કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમના સેટઅપમાં ક્યારેક ધાર્યું પરિણામ મળે, સિદ્ધિ, અને ક્યારેક કોઈ ટેકનિકલ ખામી કે અણધારી મુશ્કેલી પણ આવે, અસિદ્ધિ. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ સફળતામાં છકી ન જવાનો અને નિષ્ફળતામાં નાસીપાસ ન થવાનો છે. જ્યારે આપણે બંને સ્થિતિમાં સ્થિર રહીને ફરીથી બમણા ઉત્સાહથી પુરુષાર્થ કરીએ છીએ, ત્યારે સંસારનું કોઈ બંધન આપણને રોકી શકતું નથી. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. જે મનુષ્ય પ્રમાણિક પુરુષાર્થ પછી આપોઆપ મળતા પરિણામમાં સંતુષ્ટ રહે છે અને અન્યની પ્રગતિ જોઈને ક્યારેય ઈર્ષ્યા કરતો નથી, તે સદા સુખી રહે છે. 2. સુખ દુઃખ જેવા સંસારના પરસ્પર વિરોધી દ્વંદ્વોથી પર થઈને સફળતા અને અસફળતા બંનેને સમાન ભાવે સ્વીકારવા એ જ સાચો જ્ઞાનમાર્ગ છે. 3. મનની આ પ્રકારની નમ્ર અને સમતાવાદી સ્થિતિ જ મનુષ્યને કાર્ય કરવા છતાં તેના બંધનો અને તણાવથી સદાય મુક્ત રાખે છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 23, ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ, જેમાં ભગવાન આ અનાસક્ત અને જ્ઞાનમાં સ્થિત થયેલા મહાપુરુષના કર્મો વિશે એક અદ્ભુત વાત કહેશે કે જેની આસક્તિ સાવ મટી ગઈ છે, જે મુક્ત છે અને જેનું ચિત્ત સદા જ્ઞાનમાં સ્થિર રહે છે, તે પુરુષ યજ્ઞની ભાવનાથી લોકકલ્યાણ માટે જે પણ કર્મો કરે છે તેના તે બધા જ કર્મો સંપૂર્ણપણે વિલીન લય થઈ જાય છે, એટલે કે તેનું કોઈ ફળ ભોગવવું પડતું નથી. આ પરમ યજ્ઞમય કર્મશૈલીને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.